बीकेन्यू सिविल अस्पताल में मिले 2 नवजात शिशु। आपातकालीन वार्ड के शौचालय में 2 समय से पहले जन्मे बच्चे मिले। लगभग 4 महीने के 2 बच्चे शौचालय में मृत पाए गए। एक 27 वर्षीय महिला सुबह सुबह शौचालय गई और उसके मुंह से खून बह रहा था। घटना दिंडोली इलाके में 27 साल की महिला के साथ हुई। समय से पहले जन्मे 2 बच्चों की मौत। महिला का फिलहाल गायनी वार्ड में इलाज चल रहा है। महिला का गर्भपात किस कारण से हुआ, ये जांच का विषय है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। મને મળેલ વિગત મુજબ દિંડોરી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું। એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસના। ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા। એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવ્યું। બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે। 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી છે। મહિલા જીવિત છે, તંદુરસ્ત છે અને સારવાર ચાલુ છે। એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે। એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલી અને પેટર્ન એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું।